હરિઓમ. વિદ્યાર્થીઓ મજામાં છો? ધોરણ 2 આપણો આજનો વિષય છે અંગ્રેજી. નોટ કાઢો બધા. આજની તારીખ લખી કાઢજો. ટોપિક છે આપણો બારાક્ષર. બીજું, ગયા તાસમાં કૌથી 9 સુધીની બારાક્ષરી આપણે શીખી ગયા. બરાબર? ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અને અંગ્રેજીમાંથી ગુજરાતી. આજે આપણે તેના નામ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં લખતા શીખવા. સૌથી પહેલાં યાદ રાખો શીખીશું એ તમારે લખવાનું નથી, ફક્ત બોર્ડ ઉપર ધ્યાન રાખજો. આ લખવાનું નથી, ફક્ત ને ફક્ત બોર્ડ ઉપર ધ્યાન. અવાળી બારાક્ષરી હોય એની કોઈ માત્રા નથી હોતી, એનો થાય એ. આ વાળી બારાક્ષરીમાં આ એની માત્રા છે, એનો થાન એ. આપણે પ્રથમ સત્રમાં શીખી ગયા, પણ એ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે બધા જ આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં આ બારાક્ષરી શીખવી જરૂરી છે. હસ્વ ઈ, આ એની માત્રા છે, એનો થાય આઈ. આ દીર્ઘ ઈ છે, આ એની માત્રા છે, એનો થાય ડબલ ઈ. હું જે બોલું છું એમાં ધ્યાન રાખજો અને વ્યવસ્થિત સીધા બેસો તો કંઈક મગજમાં ઉતરે. હસ્વ ઉ, આ એની માત્રા છે, એનો થાય યુ. દીર્ઘ ઉ, આ એની માત્રા છે, એના થાય ડબલ ઓ. બરાબર? આટલી બારાક્ષરી આપણે પ્રથમ સત્રમાં શીખી. હવે જ્યારે નામ બનાવીએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તે તો આ બધું જ આવે, એકના એક નામ આવે નહીં. દ્વિતીય સત્રમાં શરૂઆત કરી આપણે બારાક્ષરી એ. આ એની માત્રા છે, એનો થાય ઈ. શું થાય છે એનો? ઈ. આપણે જે અત્યારે બારાક્ષરીની વાત કરી રહ્યા છીએ એ છે ઐ. એની માત્રા થશે 2 માત્રા, એનો થાય છે એ આઈ. આપણે આ બારાક્ષરીના ગુજરાતી નામ અંગ્રેજીમાં બનાવતા શીખવું. બરાબર? આટલું ધ્યાન રાખશો, આટલું આવડશે
તો કોઈ તકલીફ પડશે નહીં. બરાબર, ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચલો નવા પેજ પર સૂચના મારીશું. નીચે આપેલા ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો. નીચે આપેલા ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો. અક્ષર સારા. તમારી પાસે 4 લાઈન રેડી છે. 4 લાઈન દોરીશ. ચલો હવે દરેકનું ધ્યાન બોર્ડ પર. કઈ ર વ. ફક્ત બોર્ડ ઉપર ધ્યાન રાખો તો વધારે સારું રહેશે. પહેલા સમજી લો એકાદ સ્પેલિંગ, પછી લખજો. કઈ ર વ. કઈ તો કઈનો શું થાય એ આપણને ખબર છે. બીજું, ગુજરાતી નામ અંગ્રેજીમાં બનાવતી વખતે પહેલો આલ્ફાબેટ કેપિટલ જ હોવો જોઈએ. બાકી બધા આલ્ફાબેટ કેવા લખવા જોઈએ? સ્મોલ. સ્મોલ એટલે બીજી આવી જશે. કઈનો થશે કે એ આઈ, પછી રનો થાય આ એ, અને વનો થશે વી. એ થાય પણ એ લખવાનો નહીં. કેમ નહીં લખવાનો? કારણ કે અહીંયા વની પાછળ આની માત્રા લાગેલી નથી, એટલે એ લખાય નહીં. કે એ આઈ આ એ વી. કઈ રહો? કે એ આઈ આ એ વી. બીજો, રઈ ના. રઈ આર એ આઈ, અને ના તો
નાનું શું થશે? એન એ. અહીંયા એ લખ્યો, અહીંયા ના લખ્યો, કેમ એવું? તો અહીંયા કાનો આની માત્રા લાગેલી છે એટલે અહીંયા એ લખાય. આવા ના લાગેલી હોય તો ના લખાય. બરાબર? ચલો હવે રૈના. RAINA. ભૈરવી. ચલો ભૈરવી. તો ભૈનું થાય BHAI અને રનો થાય RA. હવે છે વી. તો નિયમ યાદ કરવાનો કે વને પાછળ દીર્ઘ ઈની માત્રા લાગેલી હોય તો ડબલ ઈની જગ્યાએ શું લખાય છે? આઈ લખાય છે. તો બી આઈ એનું સ્પેલિંગ થશે BHAIRAVI એટલે ભૈરવી. ચલો ત્રીજો સ્પેલિંગ કૈલાસ. ચલો હવે કઈનું શું થશે? KAI લા LA અને S એ લખાશે નહીં કારણ કે અહીંયા પાછળ કાનો આપેલો નથી. કૈલાસ KAILAS કૈલાસ. ચલો હવે શૈલી. શયનું થશે ચલો શૈલી. તો શયનું થશે SHAI અને LI. આ નિયમ યાદ રાખવાનો. પાછળ દીર્ઘ ઈ લાગેલી હોય તો ડબલ ઈની જગ્યાએ આઈ લખવાનું. શૈલી SHAILI. હવે બીજા 5 સ્પેલિંગ વર્ડ ભૂસી નાખીશ.
ચલો હવે અહીંયા શઈ લે શ ખાસ ધ્યાન રાખજો શઈ લે સ તો શઈનો થશે એસ એચ એ આઈ શૈલેષ એસ એચ એ આઈ હવે લે એન ઈ શ તો એસ એચ એ લખીશું ના કારણ કે અહીંયા પાછળ આની માત્રા લાગેલી નથી એટલે સ્પેલિંગ વાંચન થશે એસ એચ એ આઈ એન ઈ એસ એચ શૈલેષ હવે નેન સ હવે જોજો હો અડધો અક્ષર આવ્યો સમજાવો ચલો નૈનું શું થાય એન એ આઈ હવે આ એક અડધો છે એની પાછળ આ ઈ ઉ આવી કોઈ માત્રા લાગેલી નથી એટલે ફક્ત અડધા નનો શું થાય તો એકલો એન લખવાનો પાછળ એ ઈ આઈ શું લખવાનું અને છેલ્લે સ એસ એન એ આઈ એન એસ નેન્સ એન એ આઈ એન એસ શું થયું ભાઈ નેન્સ નહીં મે શ એના પછી ચલો આ નહીંનું શું થાય એન એ આઈ પછી મે આપણે મેનું પણ શીખી ગયા છીએ એમ ઈ અને શ એસ એચ નહીં મે શ એન એ આઈ એન ઈ એસ એચ શું કહેવાશે આને નૈમેષ હવે ચલો હવે આગળ લખીશું મઈ યા ક્યું છે અહીંયા મેં મૈયા તો મહિનો થશે એમ એ આઈ મહિનું થશે એમ એ આઈ પછી યાનું થશે વાય એ લખવાનું કારણ કે અહીંયા આની માત્રા આપેલી છે એટલે મૈયા એમ એ આઈ વાય એ હવે ચલો
કૈરવી. તમે બધા જોઈ શકો છો કે બધો પહેલો આ આલ્ફાબેટ કેપિટલ લખેલો છે, બાકી બધા આલ્ફાબેટ સ્મોલ લખેલા છે. એવા સરસ અક્ષર કાઢીને લખવાનું જેવું બોર્ડ ઉપર લખેલું છે એવા અક્ષર એ જ રીતે જે આલ્ફાબેટ ઉપરની લીટીને અડે છે, જે આલ્ફાબેટ નીચેની લીટીને અડે છે એ પ્રમાણે તમારે લખેલું હોવું જોઈએ. ચલો, કૈરવી. કઈનો થશે કે એ આઈ. રનો થશે આર એ. વી તો વી તો લખવાનો જ, પણ આ દીર્ઘ ઈ ની માત્રાની જગ્યાએ ડબલ ઈ ની જગ્યાએ શું લખાઈ જશે? આઈ. આટલું યાદ રાખ. કૈરવી. કે એ આઈ આર એ વી આઈ. બરાબર. આ 5 સ્પેલિંગના હું નામ બોલું ત્યાં સુધી સારા અક્ષર કાઢીને લખી નાખજો. શૈલેષ. SHAILESH. ચલો અહીંયા નેન્સ. NAINS. ભાઈ 4 લાઈન તમારી નોટમાં છે એવી જ મેં દોરી છે, તો એ જ પ્રમાણે લખવાનું છે કે કયો આલ્ફાબેટ લાલ લીટીથી વાદળી લીટી સુધી લખાય છે, કયો આલ્ફાબેટ વાદળી લીટીથી લાલ લીટી સુધી જાય છે, અથવા કયો આલ્ફાબેટ ઉપરથી અહીં સુધી લખાય છે. નૈમેષ. NAINESH. એટલે એને કહેવાય નૈમેષ. મૈયા. MAIYA. મૈયા. અંગ્રેજીમાં 4 લાઈનમાં આલ્ફાબેટ સુંદર, સરસ, વ્યવસ્થિત લખાયેલા હોવા જોઈએ. અહીંયા બોર્ડ ઉપર તમને દેખાય છે એ પ્રમાણે લખાયેલા હોવા જોઈએ. કૈરવી. KAIRAVI. આ 10 સ્પેલિંગ આજે આપણે લખતા શીખ્યા. એ તમારે અંગ્રેજીની નોટમાં સારા અક્ષરે લખવાના છે અને આ રીતે સમજણપૂર્વક બીજા 5 સ્પેલિંગ જાતે બનાવતા પણ શીખવાના છે. આ તાસ અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં આના કરતાં નવા ટોપિક સાથે મળીશું. આજે બારાક્ષરી કઈથી નઈ સુધીની આખી બારાક્ષરી આપણે આજે એના નામ સાથે પૂર્ણ કરી આ તાસ અહીં હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાં ફરીથી આપણે મળીશું. હરિ બોલ.